સરસ્વતી દેવીની વાત કરું છું કે જેનું જે કલ્પના ચિત્ર છે એ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, જે બ્રાહ્મણિકલ સિસ્ટમ અત્યારે સરસ્વતી દેવી માને છે. તો રાજા રવિ વર્મા કરીને એક ચિત્રકાર હતા, એને આ ચિત્ર છે એ બનાવેલું છે. આપણા જે બુદ્ધિઝમની જે શિલ્પકલા છે, શિલ્પકલાને આદર્શ માની અને એમને આ જે ચિત્ર બનાવેલું છે એને અત્યારે બ્રાહ્મણિકલ સિસ્ટમ છે એ દેવી તરીકે પૂજે છે. પણ એના મૂળમાં પણ બુદ્ધિઝમ જ છે, કારણ કે શિલ્પકલા છે એ બ્રાહ્મણિકલ સિસ્ટમમાં શિલ્પકલા ક્યાંય છે જ નહીં. એટલે રાજા રવિ વર્મા નામના જે ચિત્રકાર હતા એને આ સરસ્વતી ને અત્યારના જે દેવી દેવતાઓ છે, ટૂંકમાં કૃષ્ણ ને શંકર ને એ બધા દેવી દેવતાઓ છે, એના ચિત્ર બનાવનારના મૂળમાં એ રાજા રવિ વર્માને માનવામાં આવે છે. સાચી વાત છે. તો મંજરીબેન, છેલ્લી 1-2 મિનિટમાં માતા સાવિત્રીબાઈ ફૂલેના અને જ્યોતિબા ફૂલેના, ખાસ કરીને સાવિત્રીબાઈ નો આજે જન્મદિવસ છે, તો આપણે આપણા જે પછાત સમાજના શુદ્રવર્ણના, અતિશુદ્રવર્ણના જે હિન્દુ ધર્મે કીધા છે, આપણા લોકોએ એમાંથી શું પ્રેરણા લેવી જોઈએ? 1-2 મિનિટમાં આપણો એક છેલ્લો સંદેશ આપો, ત્યાર પછી આપણે કૃષ્ણાબેન પાસે જશું અને ત્યારબાદ પૂરો કરશું આપણે. મંજરીબેન. SC ST OBC સાવિત્રીબાઈ ફૂલે અને બાબા સાહેબ આંબેડકર નાથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે શિક્ષણ લેવું જોઈએ. પહેલા તો સૌથી પહેલા તો શિક્ષણ લેવું જોઈએ અને દરેક બાળકો છે એ શિક્ષિત બને, તર્કશીલ બને, કોઈ પણ જે અંધભક્તિ છોડી દે અને કોઈ પણ વસ્તુ તમે જુઓ તેને સાયન્ટિફિકલી જોવાનો પ્રયત્ન કરો કે આમ કેમ પ્રશ્ન પૂછતા થાવ અને એ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો. બાળકો તર્કશીલ થાવ અને બાળકો છે એ સાયન્સ ભણી રહ્યા છે, અત્યારે તો ઘણી બધી શોધો થઈ રહી છે, તો તર્કશીલ બની અને જે છે એ સમાજમાં પોતાનું આગળ છે કામ કરતા થાય અને ખૂબ શિક્ષિત બનો, ખૂબ તર્કશીલ બનો અને આગળ વધો. ખૂબ ખૂબ આભાર.